નવારું બુલેટિનની શરૂઆત કરીએ મહત્વપૂર્ણ સમાચારથી બુલેટિનની શરૂઆત કરીએ તો સુરતના શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં લાગેલી આગ 8-9 કલાક બાદ પણ હજુ પણ બેકાબુ છે। અનેક ગાડીઓ જે ફાયરની છે ત્યાં પહોંચી છે આગને બુઝાવવા માટે, પરંતુ આગ હજુ પણ બુઝાઈ નથી। અનેક જે દુકાનો છે તે આગની ચપેટમાં આવી ગઈ છે। આ ભયાનક આગ એવી હતી કે ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી દેખાઈ રહ્યા હતા। ફાયર બ્રિગેડ કાર્યરત જોવા મળી રહી છે। આગ સામે જંગ જોવા મળી રહી છે। અનેક ગાડીઓ ફાયર બ્રિગેડની જે છે તે અહીંયા આગ બુઝાવવા માટે કાર્યરત છે, પરંતુ કરોડોનું નુકસાન હાલના સમયે અહીંયા જોવા મળી રહ્યું છે। એક દુકાનમાં લાગેલી આગ જે છે તે આખા માર્કેટમાં પ્રસરી હતી અને આખી અન્ય જે દુકાનો છે તેને પણ આગે પોતાની ચપેટમાં લઈ લીધી છે। માર્કેટના જે ટેરેસ હતું તે ટેરેસના ભાગે આગ પ્રસરી હતી અને ટેરેસ પર પતરાના શેડ બનાવવામાં આવ્યા હતા અને ત્યારબાદ એ તમામ જે પતરાના શેડવાળી દુકાનો જે છે તેમાં આગ પ્રસરી હતી, જેને કારણે કરોડોનું નુકસાન જે છે તે અત્યારે જોવા મળી રહ્યું છે। 9 કલાકથી પણ વધુ સમય થઈ ગયો છે, આગ હજુ સુધી પણ બુઝાઈ નથી। બ્રિગેડ કોલ જાહેર કરવામાં આવ્યો હતો। 3 ફાયર જવાન આગના ધુમાડામાં ફસાઈ ગયા હતા તેવા પણ સમાચાર હતા અને ફરી એક વખત અહીંયા સવાલ એ ઊભા થઈ રહ્યા છે કે ફાયર સેફટીને લઈને શું કાર્યવાહી ફાયર બ્રિગેડ દ્વારા અહીંયા સુરતમાં થઈ રહી છે કે નથી થઈ રહી, કારણ કે આ પ્રકારે અનેક બનાવો સુરતમાં જ બની ચૂક્યા છે અને એવા બનાવો કે જે રાજ્ય અને દેશમાં દાખલારૂપ હોય તેમ છતાં પણ કોઈ નક્કર કાર્યવાહી ફાયર સેફટીને લઈને સુરતમાં થતી જોવા નથી મળી રહી। ફરી એક વખત આ જ પ્રકારનો બનાવ બન્યો છે। હાલના સમયે કોઈ જાનહાનિના સમાચાર નથી મળી રહ્યા, પરંતુ આગ બુઝાવવા માટેના સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે। માર્કેટમાં લાગેલી આગ છે તે હજી કાબૂમાં નથી આવી અને બેકાબુ બની છે, ત્યારે આગ છે તે હવે ટેરેસ પર પસરી છે। જોઈ શકાય છે કે ટેરેસની ઉપર પ્લાસ્ટિકનો શેડ બનાવેલો છે અને પતરાની શેડ બનાવેલો છે। આ શેડ છે તે અમુમન ગેરકાયદેસર હોતો હોય છે અને ઉપરથી આખું ટેરેસ છે તે પેકઅપ કરી દેવામાં આવ્યું છે, જેને લઈને જ ફાયર વિભાગને ભારી જહેમત ઉઠાવવાનો વારો આવ્યો છે, કારણ કે ટેરેસની ઉપર ખુલ્લી જગ્યા ન હોવાના કારણે ફાયર વિભાગ છે તે આ ટેરેસની ઉપરથી આ જે કહેવાય કે બિલ્ડિંગમાં પ્રવેશી જ નહીં શક્યું હતું, તેને લઈને જ આ આગ છે તે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે અને 800 જેટલી દુકાન છે તે એ આગની ચપેટમાં આવી ચૂકી છે। અને અત્યારે જે એલિવેશન જે પ્લાસ્ટિકનું બનાવવામાં આવેલું છે, પ્લાસ્ટિકના પતરા લગાવવામાં આવ્યા છે, ત્યાં આગ પસરી છે। સીટ 6ઠ્ઠા માળ પર આ આગ પસરી ગઈ છે, જે આગ બેઝમેન્ટમાં લાગી હતી અને ધીમે ધીમે પહેલા માળ, બીજા માળ અને હવે આ જે કહેવાય કે ટેરેસની ઉપર સીધી આગ જે પસરી ગઈ છે। કરોડો રૂપિયાનું નુકસાન જે ટેક્સટાઇલ વેપારીઓને થયું છે, ત્યારે આ આગ છે તે અત્યારે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે અને આગને જે લાગવાની જે ઘટના દેખાઈ રહી છે તેની અંદર મોટી છૂક છે તે દેખાઈ રહી છે, કારણ કે આ પતરાનો શેડ ઉપર ચણી દેવામાં આવ્યો છે, તેની ઉપર દુકાનો બાંધી દેવામાં આવી છે। જોઈ શકાય છે કે જે પહેલાં આ ટેરેસ હતું એ ટેરેસને પેક કરી દેવામાં આવ્યું છે અને ત્યારબાદ આ રીતના ગેરકાયદેસર રીતે બાંધકામ ચણી દેવામાં આવ્યું છે, જેને લઈને ફાયર વિભાગને મહા મહેનત ઉઠાવવાની નોબત આવી છે। મહત્ત્વની વાત એ છે કે ગેરકાયદેસર પતરાના શેડ છે અનેક જગ્યા પર તોડી પાડવામાં આવ્યા છે, ત્યારે સુરત શહેરના આ જે ટેક્સટાઇલ માર્કેટ છે, શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટ, તેની અંદર કેમ પતરાનો શેડ રાખવામાં આવ્યો છે તેને લઈને અનેક સવાલો ઉઠી રહ્યા છે। ત્યારે આગ છે તે હવે ધીમે ધીમે જે કહેવાય કે પતરાના શેડમાં પસરી છે અને આ આગ છે તેને વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે। કલાકો બાદ પણ આ આગ છે તે કાબૂમાં નથી આવી રહી। કેમેરા પર્સન અજીત પટેલ સાથે મનીષ પરમાર, સંદેશ ન્યૂઝ, સુરત। શિવશક્તિ માર્કેટમાં લાગેલી આગ છે તે કલાકો બાદ પણ હજી કાબૂમાં નથી આવી અને આગ છે તે સતત વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહી છે, ત્યારે 800 જેટલી આગની ઝપેટમાં દુકાન આવી ગઈ છે। ત્યારે ફાયર વિભાગ અને પોલીસ તરફથી અત્યારે ડ્રોનની મદદ લેવામાં આવી રહી છે। જોઈ શકાય છે કે પોલીસ વિભાગ તરફથી આગનું જે કહેવાય કે લોકેશન જાણવા માટે અત્યારે આ ડ્રોનની મદદ લેવામાં આવી રહી છે, કારણ કે ફાયરના વિભાગ જવાનો છે તે ઉપર જઈ નથી શકતા, તેથી જ આગને સાચી જગ્યા પર શોધવા માટે, લોકેટ કરવા માટે અત્યારે ડ્રોનની મદદ લેવામાં આવી રહી છે પોલીસ તરફથી। આ ડ્રોન છે તે ટેક્સટાઇલ માર્કેટના ઉપર ઉડાવવામાં આવ્યું છે। શિવશક્તિ માર્કેટની ઉપરની સાઈડ પર આગ ક્યાં પસરી છે, આગનું જે કેન્દ્ર બિંદુ ક્યાં છે તે જાણવાના પ્રયાસો કરવામાં આવે છે। ત્યારબાદ ફાયર વિભાગને માહિતી આપવામાં આવશે કે ખરેખર આગનું કેન્દ્ર બિંદુ ક્યાં છે। ત્યારે અધિકારી છે ગઢવી સાહેબ, તેમની સાથે વાત કરીશું। સાહેબ, અત્યારે ડ્રોનની મદદ લેવામાં આવી રહી છે, કઈ રીતના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે આગ પર કાબુ મેળવવા માટે? આજરોજ જે શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટ છે સલાબતપુરા વિસ્તારમાં, ત્યાં આગ લાગેલી છે। એ આગને બુઝાવવા માટે તમામ ટીમો અત્યારે કાર્યરત છે। એની સાથે સાથે લો એન્ડ ઓર્ડર અને ઇવેક્યુએશન માટે અને સેફટી માટે પોલીસ પણ હાજર છે। અત્યારે જે આગ અલગ અલગ ઓમાં ફેલાઈ રહી હતી એને કંટ્રોલમાં કરવાનો તમામ રીતના પ્રયાસ થઈ રહ્યો છે, ત્યારે
એને વધુ એનું ઓબ્ઝર્વેશન થઈ શકે, આગ ક્યાં ફેલાય છે અથવા અત્યારે એનું ક્યાં સ્ટેટસ શું છે આગનું એ જાણવા માટે એને જે એરિયલ વ્યૂ લેવો પડે એના માટે અત્યારે ડ્રોનની પણ મદદ લેવામાં આવી રહી છે. અને ડ્રોનની મદદથી જે પણ અમને વ્યૂઝ અને એંગલ્સ મળશે એ બધી વિગતો અમે ફાયર ડિપાર્ટમેન્ટ સાથે શેર કરીશું અને એ પ્રમાણે આગ ઓલવવામાં વધુ મદદ મળે એ માટેનો આ એક વધારાનો અમારો પ્રયાસ છે. સાહેબ, બીજી જગ્યાએ આગ નહીં પસરે તે માટે કઈ રીતના ડ્રોન તરફથી નજર રાખવામાં આવી રહી છે? અત્યારે જે માર્કેટમાં આગ લાગી છે એની આજુબાજુમાં બીજા માર્કેટ્સ પણ છે, એટલે આગનું જે સ્ટેટસ છે કે અત્યારે માર્કેટમાં ઇનસાઇડ ઉપરથી જોઈએ તો કયા બિલ્ડિંગના કયા ભાગ સુધી પહોંચી છે એ જાણવા માટે ઓવરવ્યૂ માટે અમે ડ્રોનની મદદ લઈ રહ્યા છીએ. સમાચારો તરફ આગળ વાત કરીએ તો સુરતમાં એક વિધર્મીએ હિન્દુ યુવતીની છેડતી કરી હોવાનો મામલો જે છે તે સામે આવ્યો છે અને ત્યારબાદ અનેક તર્ક વિતર્ક સર્જાઈ રહ્યા છે. આખરે કોણે છેડતી કરી, હવે કયા પ્રકારે કાર્યવાહી અત્યારે પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે, સંજય ચૌધરી પાસેથી વધુ વિગતો મેળવીએ. સંજય, જે આપણે મહિલા સુરક્ષાને લઈને વાતો કરવામાં આવે છે, પરંતુ દિન પ્રતિદિન આ પ્રકારના કેસોની અંદર વધારો થઈ રહ્યો છે. સુરતની ઘટના સામે આવી છે કે જેમાં એક વિધર્મી યુવકે કાર શીખવા માટે કાર ડ્રાઇવિંગ સ્કૂલની અંદર આવેલી યુવતીની છેડતી કરી છે. ઇરફાન શેખ નામનો યુવક છે કે જેણે કાર શીખવવાના બહાને યુવતી સાથે અડપલાક કર્યા છે અને ત્યારબાદ અત્યારે સલાબતપુરા પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદ નોંધાઈ છે. પોલીસ આ જે ફરિયાદના આધારે તપાસ કરી રહી છે, પરંતુ આપણે જે પ્રમાણેની વાત છે કે મહિલા સુરક્ષા કેવી રીતે મહિલાઓની સુરક્ષા કરશું તે સૌથી મોટો એક મુદ્દો બનીને સામે આવી રહ્યો છે. દિન પ્રતિદિન મહિલાઓ સાથે છેડતી અથવા તો દુષ્કર્મની ઘટનાઓ ઘટી રહી છે, ત્યારે પોલીસ એ પ્રમાણેની કાર્યવાહી કરતી હોય છે, સજા અપાવવા માટેના પણ પ્રયાસો થતા હોય છે, આરોપીઓને પકડતા હોય છે, પરંતુ જ્યાં સુધી લોકો પોતે નહીં સુધરે અથવા તો જે આવી માનસિકતામાંથી બહાર નહીં આવે ત્યાં સુધી આ પ્રકારની ઘટનાઓ અટકવી બહુ જ મુશ્કેલ છે. ફરી એકવાર ગુજરાતની વાત કરીએ, બનાસકાંઠાની વાત કરીએ. બનાસકાંઠામાં નકલી ઘી ઝડપાઈ આવ્યું છે. શંકાસ્પદ ઘી મળી આવતા આ સમગ્ર મામલે પણ હવે કાર્યવાહી કરવામાં આવી રહી છે. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા તપાસ કરી નમૂના લેવામાં આવ્યા છે અને આ સમગ્ર મામલે કાર્યવાહી પણ થઈ રહી છે. અલગ અલગ વેપારીને ત્યાંથી કુલ 11 જેટલા નમૂના જે છે તે લેવામાં આવ્યા છે. આ અંગે વધુ માહિતી મેળવીએ હિરેન રાવલ પાસેથી. જી હિરેન. ડીસાની નવકાર ડેરી પ્રોડક્ટ્સ જે બનાવે છે એ નવકાર ડેરી પ્રોડક્ટ્સમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમ છે એને ત્યાં દરોડા પડ્યા હતા અને એની અંદર કેટલીક સબસ્ટાન્ડર્ડ વસ્તુઓ સામે આવી હતી. આ ઘીની અંદર નકલી ઘી એટલે કે વનસ્પતિ ઘી અને અન્ય પદાર્થોનો ઉમેરો કરી અને ઘી બનાવવામાં આવતું હતું. એ પ્રકારનું વસ્તુઓ ત્યાંથી મળી આવેલી છે. લગભગ 4000 કિલો ઘીનો જથ્થો છે એ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમે જપ્ત કરી છે. અલગ અલગ 11 જેટલા નમૂના લીધા છે. આ નવકાર ડેરી પ્રોડક્ટ્સમાંથી ઘીનો જે જથ્થો છે એ રાજસ્થાનની અંદર વેચાણ માટે જતો હતો એ પ્રકારનું સામે આવ્યું છે. જો કે સાવચેતીના ભાગરૂપે આ 4000 કિલો ઘીનો જથ્થો જે છે તે અટકાવી દેવામાં આવ્યો છે. અગાઉ પણ આ ડેરી પ્રોડક્ટ બનાવતી જે સંસ્થા છે નવકાર ડેરી પ્રોડક્ટ એની સામે કાર્યવાહી થઈ હતી, તેને દંડ પણ કરવામાં આવ્યો હતો. ફરીથી એક વખત આ ડેરી પ્રોડક્ટ બનાવનારી જે નવકાર ડેરી પ્રોડક્ટ્સ બનાવે છે એની સામે આજે આ ફરીથી રેડ કરવામાં આવી છે અને ત્યાં ફરીથી ગેરરીતિ પકડાઈ છે. આવા એકમો સામે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ હજુ કાર્યવાહી કરી રહી છે. જી હિરેન, આભાર સમગ્ર માહિતી આપવા માટે. અરવલ્લીના મોડાસામાં શાકભાજીના વિક્રેતા એટલે કે વેપારીઓ છે તેમનામાં ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે, કારણ કે જે જૂની જગ્યા પરથી તેમને નવી જગ્યા પર ખસેડવામાં આવ્યા ત્યાં તેમને ગ્રાહકો નથી મળી રહ્યા અને તેઓ આર્થિક ભીંસમાં જોવા મળી રહ્યા છે તેવી વાતો જે છે તે વેપારીઓ કરી રહ્યા છે. હવે જે તંત્ર હતું તેમણે વ્યવસ્થા તો કરી આપી કે જૂની જગ્યા હતી ત્યાં ગીચ હતી, ત્યાં ટ્રાફિક થતો હતો ને તેના કારણે નવી જગ્યા તેમને શુભલાભ માર્કેટમાં કરી આપી. હવે ઉદ્ઘાટન સમયે જ વેપારીઓ કહી રહ્યા છે કે અહીંયા અમને જે ગ્રાહકો છે તે મળશે નહીં અને તેના કારણે અમને આર્થિક નુકસાની થશે તે પ્રકારે આક્ષેપ જે છે તે વેપારીઓ દ્વારા કરવામાં આવી રહ્યા છે. નવી જગ્યાએ ગ્રાહકો ન મળતા વેપારીઓમાં ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે અને પોલીસે વિરોધ કરતા 10 જેટલા જે વેપારીઓ છે તેમની અટકાયત કરી છે અને વધુ કાર્યવાહી હાથ ધરી છે. અરવલ્લીના મોડાસામાં શાકભાજીના વેપારીઓએ આ રીતે વિરોધ નોંધાવ્યો હતો. શૈલેષ પંડ્યા આ અંગે વધુ માહિતી આપી રહ્યા છે. જી શૈલેષ. જી અંકિત, મોડાસામાં વર્ષોથી જે લારી ગલ્લાવાળા કે જેઓ શાકભાજી વેચી પોતાનું ગુજરાન ચલાવતા હતા ત્યારે શુભલાભ માર્કેટ એક નવું તૈયાર થયું છે નાના વેપારીઓ માટેનું. ત્યાં તેઓને ખસેડવાની વાત કરવામાં આવતા જે મૂળ જગ્યા પર વેપાર મળતો હતો તે મળતો નથી, જેના કારણે આજ રસ્તા પર બેસી અને તેઓએ વિરોધ કર્યો હતો. વિરોધ વચ્ચે મંત્રી ભીખુસિંહ પરમાર પણ ત્યાં ઉપસ્થિત હતા. એ સમયે પોલીસ ઘટના સ્થળે આવી અને 10 વેપારીઓની અટકાયત કરી હતી. સમગ્ર બાબતને લઈને સમગ્ર પરિવારજનો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને મૂળ જગ્યા પર વેપાર કરવાની છૂટ આપવાની તેઓ માંગ કરી રહ્યા હતા.
જી શૈલેષ, આભાર સમગ્ર માહિતી આપવા માટે. આ તરફ વાત અમરેલીની કરીએ તો અમરેલીમાં દુષ્કર્મના આરોપીઓને જન્મટીપની સજા આપવામાં આવી છે અને ઐતિહાસિક ચુકાદો એ રીતે આપવામાં આવ્યો છે કે એક સાથે 3 દુષ્કર્મના જે આરોપીઓ છે તેમને આ સજા આપવામાં આવી છે. અમરેલી ખાતે આ બનાવ બનવા પામ્યો છે. આમાં અલગ અલગ જગ્યાએ અલગ અલગ બનાવો બન્યા હતા દુષ્કર્મના. તે મામલામાં કાર્યવાહી થતા હવે આ કાર્યવાહી થઈ છે. અમરેલી સ્પેશિયલ પોક્સો કોર્ટ દ્વારા આ ચુકાદો આપવામાં આવ્યો છે, જેમાં 3 જે દુષ્કર્મના આરોપીઓ છે, બળાત્કારીઓના આરોપીઓ છે, તેમને બળાત્કારના જે આરોપીઓ છે તેમને અંતિમ શ્વાસ સુધી કેદ ફટકારવામાં આવી છે. 3 અલગ અલગ કેસમાં કોર્ટે આ સજા ફટકારી છે. સૂર્યકાંત ચૌહાણ આ અંગે વધુ માહિતી આપી રહ્યા છે. જી સૂર્યકાંત. જી, અમરેલી કોર્ટનો એક ઐતિહાસિક ચુકાદો આવ્યો છે. એક સાથે 3 બળાત્કારીઓને વિક્રમજનક સજા ફટકારવામાં આવી છે. એક જ દિવસમાં 3 બળાત્કારીઓ અંતિમ શ્વાસ સુધી સજા ફટકારવામાં આવી છે. ખાસ કરીને અમરેલીના સોનારિયા અને ભાલવાઓમાં સગીર કન્યાઓ પર દુષ્કર્મ કરનારા નરાધમોને સજા ફટકારવામાં આવી છે. અમરેલીના જયસિંહપરામાં પોસ્કો આરોપી અમર વિઠ્ઠલભાઈ કાળેના, અમરેલીના સોનારિયા ગામના પોસ્કો આરોપી બકુલભાઈ દાદુકિયા અને લાઠી તાલુકાના ભાલવાઓ ગામના આરોપી અરવિંદભાઈ હિપાભાઈ નાવડિયા સહિતના 3ને અંતિમ શ્વાસ સુધી સજા ફટકારવામાં આવી છે. અમરેલીનો કોર્ટનો એક ઐતિહાસિક ચુકાદો છે. જી આભાર સમગ્ર માહિતી આપવા માટે. સમાચારો તરફ આગળ વાત કરીએ તો અમદાવાદમાં 614 વર્ષ બાદ પ્રથમ વખત એવું થયું છે કે ભદ્રકાળી માતાની નગર યાત્રા જે છે તે કાઢવામાં આવી. આમ તો જગન્નાથ ભગવાનની નગર યાત્રા દર વર્ષે નીકળે છે, પરંતુ આ વખતે પ્રથમ વખત એવું બન્યું છે કે જ્યારે ભદ્રકાળી માતા જે છે તે અમદાવાદમાં નગરચર્યાએ નીકળ્યા, લોકોને દર્શન આપવા માટે નીકળ્યા. નિજ મંદિર તેઓ પરત ફરી ચૂક્યા છે. 6.5 કિલોમીટરની આ નગર યાત્રા હતી કે જેમાં અલગ અલગ જગ્યાએ આ નગર યાત્રા નીકળી હતી. લોકોએ મા ભદ્રકાળીના દર્શન કર્યા અને વિધિવત રીતે તે નિજ મંદિરમાં પરત ફર્યા છે. નગરદેવી ભદ્રકાળીની 614 વર્ષ બાદ આ નગર યાત્રા નીકળી રહી છે અને નગર યાત્રામાં સૌ કોઈ નગરજનો આજે ભક્તિમય બન્યા છે. ભદ્રકાળીની ભક્તિમાં લીન થતા નજરે પડી રહ્યા છે. અંદાજિત 5 કિલોમીટરથી વધુની આ કોટ વિસ્તારમાં ફરનારી અમદાવાદની સૌથી પહેલી આ નગર યાત્રા અને ભક્તોનો ભાવ વિભોર થયા છે. માતાજીની એક નજર તેમના ઉપર પડે તેવા ઉદ્દેશ્ય સાથે દૂર દૂરથી નગરજનો છે તે અહીંયા પહોંચ્યા છે. ધ્વજ પતાકા, ઢોલ નગારા, શરણાઈ અને ગરબાના તાલે નગર યાત્રામાં ભક્તો છે તે જોડાયા છે અને આખો અમદાવાદ નગર આજે નગરદેવી ભદ્રકાળીના ભક્તિના રંગે રંગાયેલું જોવા મળી રહ્યું છે. મોટી સંખ્યામાં ભાવિક ભક્તો વહેલી સવારથી મંદિરમાં પહોંચ્યા હતા. ક્યાંક ભક્તોને મન ભાવતી માતાજીની પ્રસાદ લઈને પહોંચ્યા તો કોઈ માતાજીના દર્શનની એક ઝલક જોવા માટે અહીંયા પહોંચ્યા. હર્ષો ઉલ્લાસ સાથે નગરદેવી ભદ્રકાળીની ચુસ્ત બંદોબસ્ત સાથે નગર યાત્રાનો નિજ મંદિરથી પ્રારંભ થયો છે. કેમેરામેન સંદીપ રાઠોડ સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ અમદાવાદ. તો ન માત્ર સમગ્ર દેશના અલગ અલગ જે મોટા મંદિરો છે, પરંતુ જુનાગઢ ખાતે પણ ભક્તિ, ભોજન અને ભજનનો ત્રિવેણી સંગમ જોવા મળ્યો કે જ્યાં સાધુ સંતોએ મહાપ્રસાદ બનાવ્યો અને અહીંયા પણ મોટી સંખ્યામાં જે લોકો છે, કારણ કે મહાશિવરાત્રિનો મેળો પણ ચાલે છે, આજે તેનો અંતિમ દિવસ છે. આજે ભવ્ય રવેડી જ્યારે નીકળવાની છે તેની પહેલાં ભાંગનો પ્રસાદ અહીંયા બનાવવામાં આવ્યો અને આ તસવીરો આપ જુઓ. મોટી સંખ્યામાં ભક્તો જે છે તે ભવનાથ મંદિરની આગળ નિજ મંદિર ખાતે ભગવાનના દર્શન કરવા માટે, મહાદેવના દર્શન કરવા માટે અહીંયા ઉમટી પડ્યા હતા. મહાદેવને દર્શન કર્યા, ભાંગનો પ્રસાદ પણ તેમણે લીધો અને ધન્યતા અનુભવી છે. તો અલગ અલગ જગ્યાએ આ જ પ્રકારની જે તસવીરો જે છે તે જોવા મળીને અહીંયા ભવનાથ મંદિર ખાતે ભોજનની પણ વ્યવસ્થા ભક્તો માટે કરવામાં આવી હતી. મહાશિવરાત્રિના દિવસે ભાંગનું અનેરું મહત્વ હોય છે. શા માટે ભાંગ બનાવવામાં આવે છે, લોકો પ્રસાદી તરીકે તેને ગ્રહણ કરતા હોય છે. આપણે છે ને મહામંડલેશ્વર ને જગતગુરુ છે મહેન્દ્ર આનંદગીરી, તેમની પાસેથી જાણશું. ખાસ કરીને બાપુ, શિવરાત્રિના દિવસે ભાંગનું શું મહત્વ હોય છે? સમાધિમાં રહી અને કૈલાસની અંદર જ્યારે સમાધિ લગાવે છે અને ત્યાર પછી જ્યારે સમાધિમાં જાગે છે ત્યારે આરણ્યની અંદરથી અનેક પ્રકારની જડીબુટ્ટીઓ લાવી ભાંગ સાથે એને મિશ્રણ કરી દૂધની અંદર ભેળવી અને ખુદ પણ મહાદેવ એનું પાન કરે છે અને એમની સાથે એમની જે ફોજ છે, એમના જે ગણો છે, એને પણ એ પાન કરાવે છે. એટલે મહાદેવને અતિ પ્રિય ભાંગનું પીણું હોવાથી શિવરાત્રિના વિશેષ દિવસે જ્યારે મહાદેવને બધી જ પ્રકારના અભિષેકો થતા હોય છે, મહાદેવને બધી પ્રકારનું ફળ, ફ્રૂટ, દૂધ, જળ, શેરડીનો રસ, મધ, પંચદ્રવ્ય આવું અનેક પ્રકારની દ્રવ્યો ચડતા હોય છે. એમાં સૌથી વધારે મહત્વ છે એને ધતુરાનું અને ભાંગનું.
આમ તો કોઈ પણ પ્રકારના કેફી પદાર્થનો આમાં ઉપયોગ કરવામાં નથી આવતો. પહેલી વસ્તુ તો એ છે. અહીંયા ગિરનારની જ જડીબુટ્ટીઓનો ઉપયોગ કરવામાં આવે છે. જે જડીબુટ્ટીઓના જાણકાર લોકો છે એ અલગ અલગ પ્રકારની સુગંધિત અને આરોગ્યવર્ધક જડીબુટ્ટીઓ એકઠી કરે છે. દૂધ, ગુલાબજળ, તકમરિયા, વરિયાળી આવી અનેક પ્રકારની જડીબુટ્ટીઓ એમાં ઉમેરી અને સુંદર રીતે સાધુ સંન્યાસીઓ મહાદેવને યાદ કરતા કરતા એ બધી જડીબુટ્ટીઓને વાટે છે, ઘૂંટે છે અને પછી એને દૂધની અંદર મિશ્રણ કરી એની ભાંગ બનાવી મહાદેવને અર્પણ કરી અને પોતે એનો પ્રસાદ લે છે અને ભક્તોમાં એનો પ્રસાદ વહેંચે છે. તો આ હતા જગતગુરુ મહેન્દ્રગીરીએ જે જણાવ્યું કે ભાંગનું ચોક્કસ શિવરાત્રી વિશે ખૂબ જ મહત્વ હોય છે. તેનો અભિષેક જે છે તે ભગવાન શંકર પર કરવામાં આવે છે અને લોકો જે છે તે પ્રસાદી લઈ અને પોતે ધન્યતા અનુભવે છે. કેતનજા સંદેશ ન્યૂઝ ભવનાથ. સમાચારો તરફ આગળ વાત કરીએ તો ભાઈ આ વર્ષ માટે ઠંડી તો હવે ભૂતકાળ થઈ જવાની છે, કારણ કે હવામાન વિભાગે કહી દીધું છે કે આગામી કેટલાક દિવસોમાં જ ગરમીનો અહેસાસ થવા લાગશે અને ફેબ્રુઆરી પતતા પહેલાં જ ગરમીનો અહેસાસ તો રાજ્યમાં અલગ અલગ જગ્યાએ થઈ જ રહ્યો છે. અમદાવાદ સહિત અનેક એવા જિલ્લાઓ છે કે જ્યાં 34-35 જેટલું તાપમાન જે છે તે અત્યારથી જ જોવા મળી રહ્યું છે. તેવામાં રાજ્યવાસીઓ કહી રહ્યા છે કે જો અત્યારે જ આ હાલ છે તો પછી માર્ચ એપ્રિલમાં તો શું થશે.